તો મિત્રો આજે અમારી શેરીમાં સાપ આવ્યો હતો. મમ્મીએ તો કાંઈ વધારે વિડીયો ઉતાર્યો નથી. મારા મમ્મી હાથ ધ્રુજતા છે, બહુ ધ્રુજતા હતા અને સ્કૂલે મને લેવા આવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે કાંઈ વધારે વિડીયો બન્યો નથી. નાની એવી ક્લિપ છે. જે હવે રેસ્ક્યુ ટીમ આવીને કેમ પકડી ગઈ એમને ખબર નથી. છે તો સાપ બહુ ભયંકર, જો તમે જોવો આમ. ઓહો, મિત્રો મેં તો આ સાપ તો કોઈ દી જોયો નથી. મમ્મીએ પણ પહેલી વખત જોયો હતો એટલે બહુ ડરતા હતા. અને આમ કેટલો મોટો અને ભયંકર સાપ દેખાય એમ જો. આમ કેવો આમાં આમે હાલે આમ જો. અને હાલે તો પાછો આમ આખો ચૂકો. કાંઈ ખબર નહીં, આ કાંઈક ઉંદર કે એવું કાંઈક ખાઈ ગયું છે, ખબર નહીં, એટલે થોડુંક બહુ ધીમું હાલે છે. નકર તો બહુ ફાસ્ટ હાલે આ સાપ. અને મિત્રો હવે કઈ જાતનો સાપ છે તો મને ખબર નથી. અજગર છે, કોબરા છે કે ગમે ઝેર વાળો વગરનો, કાંઈ ખબર નથી પડતી. અમને કાંઈ વધારે માહિતી હોય નહીં. આ તો થોડા ઘણા ભાઈઓ હતા એટલે સાપ કંટ્રોલમાં આવી ગયો અને કોથળીમાં ભરી લીધો. મારી મમ્મી કહેતી હતી કે કોથળીમાં પેક કરી લીધો અને પછી રેસ્ક્યુ ટીમે બધું કાંઈક આગળનું બધું કામ કરીને એને પકડીને લઈ ગયા.